જો મંદિર પગી ગયા દર્શન કરવા. અમારા બાને જો બા મજા આવે છે. મજા આવે ને અહીંયા નો મજા આવે એવું. હા, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો અમે વહેલા બ્લોગ શરૂ કર્યો છે મુંજાસરથી. અમે આવી ગયા છીએ રામાપીરના દર્શન કરવા મુંજાસર. તો રાતે પહોંચ્યા હતા પણ રાતે બહુ લેટ થઈ ગયું હતું એટલે વિડીયો શરૂ નહોતો કર્યો. તે અત્યારમાં કર્યો છે ને આજે અમારે જવાનું છે પરબની વાવ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા છે. ને અમે જો પાછા કેટલા બધા એવા છીએ. બહુ વહેલા કા જો રસ્તી બેન માથું જો 6 વાગ્યા છે. એ હુઈ ગઈ, બોલો તૈયાર થઈને પછી પાછી હુઈ ગઈ. અમને બધાને એ 3 વાગ્યા કે ઊભા થાવ ને જવું નથી પણ 3 વાગ્યામાં શું છે. હા પાછી હુઈ ગયું કામિતલ નાઈથી જવાનું છે અમારા પરબની વાવ. ત્યાંથી હવે ક્યાં ક્યાં જવાનું થાય કંઈ નક્કી નથી પણ અહીંથી ખાલી પ્લાન છે કે પરબની વાવ જવાનું છે. ત્યાંથી આગળ જવાનું થશે હજી હાલે છે વાતું કા. તો આપણે દર્શન કરી લેવી રામાપીરના. તો અહીંયા છે ને ફઈ એમ કહેતા હતા કે મંદિર ન કહેવાય રામાપીરનું, દેવળ કહેવાય. મંદિર નહીં બોલવાનું, દેવળ બોલવાનું. ચાલો અમે દર્શન કરી લઈએ ને તમને દર્શન કરાવી દઈએ. જય રામાપીર. આ છે દેવળ. આ અંદર શું છે જોત ને, આ જોત કરેલી હોય ને. હા અંદર છે પણ બધા તાર સૂતા છે વહેલા. બધા વહેલા જાગેલા હતા, કોઈ સૂતું જ નથી રાતે. અંધારું છે એટલે બધું નહીં દેખાય. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આખો દિવસ. જો મંદિર પગી ગયા દર્શન કરવા. અમારા બાને જો બા મજા આવે છે. મજા આવે ને અહીંયા નો મજા આવે એવું. હા હવે એની કહેવત તો ચોખ્ખા પરબની વાવને ફાઈન શરમ લાગે વિડીયામાં. આવું હોય તારે ભાઈ તો બોલવા ન હોય કે પરબ. હા જો અંદર કઈ ફોન લઈ નહીં જવા દે એટલે ફોન બહાર મૂકીને જવા પડશે. એટલે આપણે અંદર દર્શન કરી આવી. ફોટા આટલા વિડીયો ને એવું નહીં ઉતારવા દે એમ. એટલે આપણે આવીને ફોન બંધ કરી દેવી ને ખાલી બહારથી દર્શન કરી લ્યો. અંદર તો દર્શન નહીં કરાય કે બરાબર ને મિત્તલબેન? કેવી મજા આવે છે. અમારે હસ્તી બેન થાકી ગયા ને તો એવું આવતા નથી. સારું હાલો દર્શન કરી આવી. દર્શન કરીને બહાર અંદર તો કાંઈ ઓલું ન કરવા દીધું. વિડીયો ને એવું નહોતું ઉતારવા દેતા એટલે નહોતા ઉતાર્યા. પણ હતું કેટલું મસ્ત મિત્તલ, બહુ મસ્ત હતું. બધા રિયલ ફૂલનું બધું શણગારેલું હતું, બહુ જ મસ્ત. એ કાલ બીજ હતી તે બધું શણગારેલું હતું. હવે અહીંનો ઇતિહાસ છે ને આપણે બા ને એને પૂછવી કે હું છે. એ જો બે બેઠા બેઠા એ જ વાતો કરે છે, બે મા દીકરી. લ્યો બા જરા બા બાપુ પૂછ્યું કે તમે ક્યાંથી આવો બેન? એમ ક્યાંથી આવું મને ખબર ના. ત્યારે કે કેમ પાસ આવું કે એ મને ખબર ના. પછી કે મારે અહીંયા રહેવું છે બટ અહીં ન રહેવાય. રહેવું મારે અહીંયા જ રહેવું. તેની સેવા કરો એવી હું સેવા કરી. અને ટુકડો તો કે અહીંયા તો જોડી ફેરવવી પડે એમ અને ખવડાવવા માટે. કે જોડી ફેરવીશ બાપુ એમ. ત્યાં એનો મૂળ આ ધર્મ એનો આ ત્યાંથી આ શરૂ થયું ને એટલે કોઈ અમરમાં ઘંટી દળીને ખવડાવતા કચ્યાને કોઠિયા સાફ કરતા બધું કરતા. એટલે બધાની સેવા કરતા. ના એ ટુકડો બનાવતા. સેવા તો દેવદાસ બાપુ. હા પણ માગવા હતા દેવદાસ બાપુ બધાની સેવા કરીને ટુકડો લે. પછી અમરમાં આવ્યા પછી એને જોડી દીધી. પેલા દેવદાસ બાપુ પેલા એ એકલા જ એને ઘડિયા મૂકી જાય એની સેવા કરતા. અમરમાં
એને હારે કાકાને આવી લાવીને મારા અહીં સેવા છે એને આવું કીધું કે બધા ત્યાં ન જતા કે ત્યાં ઓલા બંધ આવે છે તમને પોરો ખાધો પેલા ગાડામાં જતા પોરો ખાધો કે પણ ત્યાં ન જતા કે હું લેવા ન જાઉં તો કે ના જા મને હું નહીં જાઉં એમ કરીને ગયા વિદેશ બાપુ બધા ક્યાંથી આવે ક્યાંથી આવું એ મને ખબર નથી કેમ કદાચ એ મને ખબર નથી તો આવી રીતે બધું હતું. એમાંથી આ છે એમાંથી આ થઈ ગયું. બા બોલ્યા ને એવું આટલું બધું આપણને ખબર ન હોય છે પણ મેં બાને કીધું કે ઘણા વર્ષ આવે બા ઘણા વર્ષ આવું એટલે થોડું થોડું હા બાને બીજમાં આવવાનું હોય. મોટી બીજ આવે ને અષાઢી બીજ એટલે બાન ફોય ને બધા તો આવતા જ હોય પણ આખો અંજળ હતા તો અમે પણ આવી ગયા. હા હા પહેલી વાર આવ્યા જગ્યાએ તે અને અહીંયા તે હવે કારક પાછું અંજળ હશે તો આવીશું. આખો મોટા ફઈ લઈને આવ્યા. હા એમ ચાલો આપણે કંઈક જોઈએ મજા આવે એવું છે. બધું અસલી ફૂલથી બધું શણગારેલું છે. બહુ મસ્ત છે. અંદર બહુ મસ્ત હતું પણ અંદર કાંઈ ફોટો છે ને ઇતિહાસ બધું કેવું આમ લખેલું હતું. પણ અંદર બધું હતું પણ અંદર તો કાંઈ શૂટ કરવા દેતા નહોતા. આને મોટું જોવો પવિત્ર જગ્યા છે, હા થાકી ગઈ. આને અવાય ન અવાય કે પવિત્ર જગ્યા છે. આમ જો લો આ તો જો કાક મરી ગયો એવી રીતે. ચાલે, પવિત્ર જગ્યા છે. આ જગ્યા તો ભાગશાળીના પગલા પડે અહીંયા હા તો આમ અત્યારે બધા ભાગશાળી છે એટલે જ આવે ખબર ન હા, એ પેલા કોઈ ભાગશાળી નતા હવે બધા ભાગશાળી બધા ભાગશાળી આ પેલા વાહનનો અભાવ હતો. હા, એવું ગાડી હતું. નહોતી એકતા. આવું હોય પણ કેમ આવે. વાહનનો સગવડતા થઈ ગઈ એટલે બધું પબ્લિક આવી શકે છે એમ. પેલા જાણતા થઈ જ આવતા હતા. પેલા ખબર પડતી એ તમારા જેવા આવતા. જેવાય ન આવતા કોઈ પવા જાણતા જેવા હતા, ઈ જ હા. આવતા. પવા આવતા સેલાણી છે અમરમાં દેવીદાસ બાપુ. આને જોત છે હાલો હાલો